આદિવાસી નેતા નરેન્દ્ર રાઠવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર બરાબરના વરસતા કહ્યા છે કે આદિવાસી સમાજને ચૈતર વસાવા ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તે લુચ્ચું પ્રાણી છે, સમયસર ચેતી જજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક કાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર આદિવાસી સમાજના જે મુદ્દા છે તેને લઈને અવાજ ઉઠાવતા હોય છે। ક્યારેક અનુસૂચિત 5 છે તેના અમલવારીને લઈને રાજ્યની સરકાર છે તેને ઘેરતા હોય છે, કેન્દ્રની સરકારને પણ સવાલો પૂછતા હોય છે અને આદિવાસીના જળ જમીન હક અને અધિકારના મુદ્દે તે ભારતીય જનતા પાર્ટી પર વરસતા હોય છે। પરંતુ હવે છોટાઉદેપુરના કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાઠવા મેદાને આવ્યા છે અને તેમણે ચૈતર વસાવા જે પ્રકારે દાવા કરી રહ્યા છે તેમના દાવાઓની પોલ ખોલતા કહ્યું છે કે ચૈતર વસાવા એક લુચ્ચું પ્રાણી છે, સમયસર ચેતી જજો। ચૈતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી 14 જિલ્લાની અંદર 29 જાતિમાં વસતો સમાજ, 1,25,00,000 આદિવાસી સમાજની વસ્તી છે અને એ ઉમરગામથી અંબાજી સુધી ટ્રાઇબલ બેલ્ટની અંદર એક મસીહાની તોર પર એની ઓળખ લોકો કરી રહ્યા છે। તો સાચા અર્થમાં એ પોતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને મસીહા હોય તો ગુજરાત વિધાનસભાની અંદર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન હેઠળ જે ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ જે બનેલી છે એ ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલની અંદર 15 ધારાસભ્ય અને 5 સોશિયલ એક્ટિવિસ્ટ 20 મેમ્બરની ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ બનેલી હોય એ ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલના ચીફ ચેરપર્સન આદિવાસી જ હોવા જોઈએ અને ગુજરાત વિધાનસભાની અંદર આદિવાસી રિલેટેડ કોઈ પણ પ્રકારનું બિલ પાસ થાય તો એ ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલની અંદર એનું એનાલિસિસ થાય અને એની ચકાસણી કરવામાં આવે અને આદિવાસીના હિતમાં જો બિલ હોય તો એ રાજ્યપાલના સુધી જાય અને રાજ્યપાલ એના પર મહોર મારી અને સીધી લીટીમાં જમીની લેવલ પર એ ધરાધર લાગુ થાય। અને જો આદિવાસી રિલેટેડ જે બિલ પાસ કર્યું એમાં જો આદિવાસીને નુકસાન કરતું બિલ હોય તો ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલની લીલી ઝંડી નથી મળતી તો એ બિલ લાગુ પડતું નથી। તો ખરેખર ચૈતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી ટ્રાઇબલ બેલ્ટના મસીહા હોય તો ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલને ઠીકઠાક કરવા માટે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એમનો ચૂંટણી મેનિફેસ્ટો હતો। માની લો સરકાર તો નથી પણ જે પ્રમાણે તમારી સભીને સાપ છે તો ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલના ચેરપર્સન ચીફ આદિવાસી હોવા જોઈએ, એના માટે વિધાનસભાની અંદર એને મર્દાનગીથી અવાજ ઉઠાવવો જોઈએ। પણ આજ દિન સુધી ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલને ઠીકઠાક કરી અને એનો ચેરપર્સન આદિવાસી માટે એને કોઈ દિવસ માંગ કરવામાં આવી નથી। નરેન્દ્રભાઈ, આદિવાસી વિસ્તારની અંદર જોવા જઈએ તો હાલ કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીની સભાઓમાં લોકો વધુ જોવા મળે છે। ખાસ કરીને એમને એક હવા ઊભી કરી છે। શરૂઆતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીઓ પતી અને માત્ર ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય હતા અને બિલકુલ બેક ફૂટ પર આમ આદમી પાર્ટી આવી ગયેલું, પણ ધીરે ધીરે એ લોકો આદિવાસી વિસ્તારની અંદર જનજાગૃતિના કાર્યક્રમો કર્યા। હવે જનજાગૃતિનો કાર્યક્રમ હોય તો સ્વાભાવિક છે ગુજરાતના આદિવાસીના હિત માટે લડતા સંગઠનના તમામ યુથ લોકો અને બીજી પાર્ટીના લોકો પણ ત્યાં એમની સાથે જોડાય જનજાગૃતિની મિટિંગમાં અને એનું ટોટલ ઓર્ગેનાઇઝેશન આમ આદમી પાર્ટીના કાર્યકરો કરતા હોય છે અને એ જે કાર્યક્રમ કરે એમાં આદિવાસીઓને બંધારણમાં જે મળેલા અધિકારો છે એ મુદ્દા આધારિત ચર્ચા કરે તો લોકોને નવાઈ લાગે છે કે ગુજરાતના એક ધારાસભ્ય આદિવાસીના હિત માટે ખૂબ અવાજ ઉઠાવે છે એવી લોકોમાં મગજમાં જાય અને પછી લોકોએ એનાથી ઇન્સ્પાયર થઈને એમની સાથે સીધા જોડાતા હોય છે। આમ તેમણે પડકાર ફેંકતા કહ્યું છે કે ચૈતર વસાવા વિધાનસભામાં કેમ અનુસૂચિ 5 છે તેનો અમલવારી કરવા માટે અવાજ નથી ઉઠાવતા અને તેના અધ્યક્ષ તરીકે હોવા જોઈએ આદિવાસી, પરંતુ મુખ્યમંત્રી તેના અધ્યક્ષ છે। આમ ચૈતર વસાવા જે પ્રકારે નિવેદન આપતા હોય છે તેમના નિવેદનની જ પોલ આ કોંગ્રેસના નેતાએ ખોલી દીધી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।